કેમ છો ભાઈ? સારું છે ને? સારું છે. સોરે ઠંડી લાગી ગઈ? સવારના ચાલો છો? ઠંડી તો લાગે જ ને. એવું આપણે મન પ્રેશર કરીને ચાલીએ ને તો ઠંડી ઉઠી જાય. હોળી આવી ગઈ ને રે? હોળીને ગોલીગઢ. હોળીગઢ? હા, ગોલીગઢ. ગોલીગઢ પછી હોળી. હોળીગઢ તો મેળામાં જવું પડશે ને? જવું જ પડશે ને. બહુ મોટો મેળો ભરાય છે. બહુ મોટો મેળાય. આપણે હાથના માણસ જાય ને તે પાછા ત્યાં આપણે દરવાજે ઉભા રાખે ને ત્યારે માણસ એકઠા થાય તો પાછા દાડે કાળ માણસ નહીં આપણને હાથ આવે એમ. હા તો બહુ કે ગલી જાણે કે ગલી આપણે કેટલાક ફરીએ આપણે ત્યાં દરવાજે ઉભો રાખવો પડે તો આપણે પેલો માણસ ભેગો થાય. બરાબર. એટલું પબ્લિક આવે દુનિયાભરનો ની વખતે પાસ. ઉનાઈનો મેળો પછી આ ગોળીગઢનો મેળો ને? હા, સૌથી મોટો મેળો. મેળો ક્યારે છે? આ રવિવારે છે. આ રવિવારે હે શુક્રવાર. ચાલો ને મજા લઈ લઈશું આપણે. હા, આજ તો માણસ ચાલુ થઈ ગયો દુકાનવાળા ગોઠવા માંડ્યા. હે હા, એનું મહત્વ શું ગોળીગઢના મેળાનું? ગોળગોળનો મહત્વ છે ને તે ગોળીગઢનો પેલા ભાધા ચડાવે ને ગોળી રાખેલું તે લોકો ચડાવી દે. બરાબર. એટલે કે મેળો ભરાય એમ. બહુ દૂર દૂરથી પબ્લિક આવે. પબ્લિક આવે એમ. સારું કહેવાય. ને ત્યાં આવે જાય એટલે માઇક પર બોલ્યા કરે ગુંડા આવેલા છે સાચો રહેજો સાચો ને ક્યાંય જ કરે બોલ્યા જ કરે એમ. એવું? હા, એટલે પબ્લિક વધારે હોય ને એટલે હા, સુરક્ષા રાખવું પડે ને. પબ્લિક છે ને કોઈ નક્કી નહીં કહેવાય એમ. બરોબર. દર વર્ષે જાઓ છો તમે ગોળીગઢના મેળામાં? જઈએ. દર વર્ષે? હા, આપણે જઈએ એટલે મન પૈસા બધું ખુશ થઈ જાય આપણે એમ. મજા આવી જાય ને? મજા આવી જાય, આનંદ આવી જાય. ગામડાનો મેળો એટલે ગામડા ચારે મેળો બાજથી ઘણા બધા ગામડાના લોકો માણસ આવે. ગામડાઓ શહેરના અમદાવાદ છે, મુંબઈ છે, ત્યાંથી માણસ આવે. બરાબર. ગોળી બાપાનું એટલું એ શું કહેવાય બધા ચડવાનું કામ લોકોના થઈ જતા હશે એટલે થઈ જાય થઈ જાય. જોયું મિત્રો, તમે પણ જે ગોળીગઢનો મેળો છે એમાં જરૂરથી પધારશો.